હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જુવારના પુડલા બનાવીશું। આ પુડલા મસ્ત જાળીદાર અને એકદમ સરસ પોચા રૂ જેવા બનશે। તમે જોઈ શકો છો પુડલા એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને પુડલા સાથે સર્વ થતી ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવીશું, જેની સાથે પુડલાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। જમવામાં કંઈક હળવું અને ટેસ્ટી ખાવું હોય ને તો એના માટેનો બેસ્ટ ઓપ્શન છે। તો સૌથી પહેલાં જુવારના પુડલા બનાવવા તેનું ખીરું તૈયાર કરીશું। તો અહીં મેં અડધો કપ જુવારનો એકદમ ઝીણો લોટ લીધો છે અને જુવારનો લોટ લઈએ ને ત્યારે એ તાજો જ લેવાનો છે। તેની સાથે 2 ચમચી ઝીણો રવો લીધો છે અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે। તો જુવારના લોટમાં ગ્લુટન ના હોય એટલે તેને બાઇન્ડિંગ આપવા અને ટેસ્ટ વધારવા અહીં રવો અને ચણાના લોટનો ઉપયોગ કર્યો છે। અને ખાસ જુવારનો લોટ જો તાજો હશે ને તો પુડલા સરસ બનશે। હવે તેનું ખીરું બનાવવા અહીં ટોટલ 1 કપ પાણીનો ઉપયોગ કરવાનો છે। તો જો અડધો કપ જુવારનો લોટ લીધો હોય ને તો 1 કપ પાણી નાખીને ખીરું તૈયાર કરીશું। તો પહેલાં અડધો કપ પાણી એડ કર્યું છે અને પ્રોપર મિક્સ કરીશું, જેથી ખીરામાં કોઈ પણ લમ્સ ના રહે। તો આ રીતે એકવાર ખીરું સરસ લીસું બની જાય એ પછી તેમાં બાકીનું અડધો કપ પાણી એડ કરવાનું છે। તો થોડું થોડું કરીને પાણી એડ કરીએ ને એટલે એકદમ સરસ લમ્સ વગરનું ખીરું તૈયાર થશે। તો આ ખીરું એકદમ પાતળું બનાવવાનું છે। જે રવા ઢોસા બનાવવા માટે પાતળું ખીરું હોય ને એ જ રીતનું આ ખીરું તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ પાતળું ખીરું બનીને તૈયાર છે। હવે આ ખીરાને 10 થી 15 મિનિટ જેવો રેસ્ટ આપવાનો છે। ખીરું રેસ્ટ થાય ત્યાં સુધી પુડલા સાથે સર્વ કરવાની એકદમ ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવીશું। જેના માટે મિક્સર જારમાં 1 મોટી ચમચી દાળિયાની દાળ લીધી છે, સાથે 1 ચમચી શેકેલા શિંગદાણાનો પાવડર, અહીં તમે આખા શિંગદાણા પણ લઈ શકો છો શેકેલા, સાથે 4 નાની કળી લસણ, 1 તીખું લીલું મરચું અને 2 ચમચી લીલું નાળિયેર લીધું છે, સાથે 5 ચમચી આખું જીરું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અહીં તમે લીલા નાળિયેરની જગ્યાએ જે સૂકા નાળિયેરનો પાવડર આવે ને એ પણ લઈ શકો છો। હવે તેમાં અડધો કપ લીલા ધાણા નાખીશું અને થોડું પીસવા માટે પાણી એડ કરીને એકદમ સ્મૂથ એવી ગ્રીન ચટણી પીસીને તૈયાર કરીશું। તો આ ચટણી એમનેમ પણ સર્વ કરી શકો છો। અત્યારે આપણે ચટણીમાં વઘાર કરીશું, જેના માટે 1 ચમચી તેલ ગરમ કરી તેમાં 5 ચમચી રાઈ નાખીશું। રાઈ સરસ ફૂટે એટલે તેમાં ચપટી જેટલી હિંગ અને થોડા લીમડાના પત્તા નાખીશું। સાથે સૂકા લાલ મરચાંને આ રીતે નાના ટુકડા કરી લીધા છે, તો 2 થી 3 એ ટુકડા એડ કરીને વઘાર સરસ મિક્સ કરી ચટણી ઉપર રેડીશું। તો આ ચટણી બહુ ઘાટી પણ નહીં અને બહુ જ પાતળી પણ નહીં તેવી મીડિયમ કન્સિસ્ટન્સીની તૈયાર કરવાની છે। તો તૈયાર છે મસ્ત ટેસ્ટી એવી ગ્રીન ચટણી। હવે અહીં પુડલા માટેનું જે ખીરું હતું એ રેસ્ટ અપાઈને તૈયાર છે। રેસ્ટ આપીએ ને એટલે બધા જ લોટ સરસ સેટ થઈ જશે અને રવો નાખ્યો હતો એટલે ખીરું થોડું ઘાટું થશે। હવે તેમાં 2 ચમચી છીણેલું ગાજર નાખીશું અને 2 ચમચી એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। અહીં તમે લીલા ધાણા પણ એડ કરી શકો છો। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ખીરું તૈયાર કરીશું। ખીરામાં તમને બીજા જે વેજીટેબલ ગમે ને એ છીણીને એડ કરી શકાય છે, પરંતુ વેજીટેબલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે। હવે ખીરું તૈયાર છે તેમાંથી પુડલા પાથરવા અહીં મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે। ખાસ નોનસ્ટિક પેન જ લેવાનું, તો પુડલા સરળતાથી ઉખડી જશે। પેનને થોડું તેલ લગાવી ગ્રીસ કરી લઈશું અને એકદમ સરસ પેન ગરમ કરી પછી જ તેમાં આ રીતે ખીરું પાથરીશું। તો પેન સરસ ગરમ હોય ને એટલે પુડલામાં બહુ જ સરસ જાળી પડશે। તો હવે એક બાજુથી થોડું આ રીતે તેલ લગાવીને મીડિયમ ફ્લેમ પર પુડલાને શેકી લેવાનું છે। તો પુડલું એક સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તેને શેકીશું। આ પુડલા ગરમ ગરમ ખાવ ને તો એકદમ ટેસ્ટી લાગતા જ હોય છે,
પરંતુ ઠંડા કરીને જો તમે લંચ બોક્સમાં આપશો ને તો પણ ખાવાની મજા આવે તેવા તૈયાર થશે. જો એક બાજુથી પુડલું થઈ ગયું છે, તેને ફેરવીને બીજી બાજુથી પણ 30 સેકન્ડ જેવું કૂક કરી લઈશું. તો તૈયાર છે એકદમ જાળીદાર રૂ જેવા પોચા જુવારના પુડલા. પુડલાને આ રીતે તમે કોઈ કાણાવાળી જાળી પર રાખશો ને તો એ ચોંટશે નહીં. જો ગરમ પુડલું તમે પ્લેટમાં મૂકો ને તો પ્લેટ સાથે ચોંટી જશે. તો પચવામાં હળવા અને ટેસ્ટી એવા આ જુવારના પુડલા તમે પણ એકવાર ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.